ભાવનગરમાં ભાજપ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો। અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાને પગલે ભાજપના કદાવર નેતા વિજયભાઈ રૂપાણીની ખોટ ભાજપને વર્તાઈ રહી છે, ત્યારે ભાવનગર શહેરમાં તેમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। ભાવનગર શહેરમાં ભાજપ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેર પ્રમુખથી લઈને સ્થાનિક ભાજપના ચૂંટાયેલા નેતાઓ અને પક્ષના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું આજે બેસણું રાખેલું, પ્રાર્થના સભા રાખેલી। વિમાન ક્રેશની દુર્ઘટનામાં અન્ય લોકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો, એમને પણ શ્રદ્ધાંજલિ આપીએ છીએ। વિજયભાઈ રૂપાણી સાહેબની ખોટ ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં પૂરી કોઈ કરી શકે તેમ નથી। વિજયભાઈ એક કાર્યકર્તાને ઓળખી અને પોતાના નામથી બોલાવે અને ભારતીય જનતા પાર્ટીના જે વર્ષો સુધી જેમણે કામ કર્યું છે એમની જે છાપ છે એ આજે બધા કાર્યકરોને ખૂબ એમની ગેરહાજરીથી અનેક દુઃખ થયું છે અને ક્યારેય ન ભૂલી શકાય। વિજયભાઈએ એટલો અમને પ્રેમ આપ્યો છે। ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા તારીખ 12/6ના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટની અંદર જે પ્લેન ક્રેશ થયેલ એની અંદર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ અમદાવાદ જે પ્લેનમાં જઈ રહ્યા હતા તમામ લોકો અને જે મેસની અંદર ડૉક્ટર અને બધા જમતા હતા એ તમામ દિવંગતોને આજે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા એક શ્રદ્ધાંજલિ સભાનો કાર્યક્રમ એ આગળ મોતીબાગ ટાઉન હોલ ખાતે રાખવામાં આવ્યો।